છે સાહેબ કે ખારેકને કદાચ 3 વર્ષ દુષ્કાળ પડે તો ખારેક સુકાય નહીં, લીંબુડુનો પાક આપણો કદાચ નિષ્ફળ જાય તો આપણો જે ખારેકનો પાક છે એ તો આપણે રહેવાનો જ છે. ખેડૂત મિત્રો, આપણે ચંદુભાઈ વાત કરીએ, આપણે વિષયને બીજા ભાગમાં પરિવર્તિત કરીએ છીએ. લીંબુના પાક વિશે એમને ખૂબ જ સરસ મજાની માહિતી આપી અને એમનો 3 વીઘાનો જે બ્લોક છે બાગાયતી પાકોમાં એ મિક્સ ખેતી કરે, મતલબ કે લીંબુ અને ખારેક. તો હવે આપણે ખારેકની ખેતી વિશે પણ ચંદુભાઈ પાસેથી વિગતો મેળવીએ કે ખારેકના વાવેતર પછીથી કેટલા સમયે તમારે એનું કોમર્શિયલ બેઝ ઉપર ઉત્પાદન ચાલુ થયું, પછી કેવા સમયે એની તમે કાળજી લો છો. મેં એવું સાંભળ્યું છે કે માર્કેટમાં જે ખારેક છે એ લગભગ પરિપક્વ ક્યારે થતી હોય તો કે વાવણીનો પહેલો વરસાદ થતો હોય એવા સમયગાળા, મતલબ કે જૂનની શરૂઆતથી લઈ અને જુલાઈની શરૂઆત સુધીનો વચ્ચેનો 1-1.5 મહિનો હોય એના દરમિયાન આવતું હોય. પણ તમારે કંઈક એવું છે કે મે મહિનામાં એનું ઉત્પાદન લગભગ પૂર્ણ થઈ જાય, બરાબર? તો આટલું વહેલું તમારે ઉત્પાદન કેમ આવે છે, એના માટે તમે કોઈ વિશેષ કાળજી કરો છો ખરા? હવે સાહેબ જો આ મિક્સર પાક છે આમાં હું કાળજી તો પહેલાથી જ કહું છું, કાંઈ કરતો જ નથી. ટૂંકમાં હું મારો જે બાગાયતી બ્લોક રહ્યો ને એ આળહુડી ખેતીનો બ્લોક છે, એટલે કામ એક જ આમાં કરવાનું કે દેશી ખાતર ભરપૂર આપવાનું અને જે સમયે ટૂંકમાં આમાં શું હોય કે લીંબુની જ્યારે સારવાર થતી હોય તે સારવાર શરૂ થઈ જાય અને વાતાવરણ એવું હોય, ભૌગોલિક પરિસ્થિતિ એવી, મારે માર્કેટ કરતાં લગભગ ઓછામાં ઓછા 15 થી 20 દિવસ એડવાન્સ ફાલ આવી જતો હોય છે અને પાક જ આવી જાય અને માર્કેટમાં ના હોય ત્યાર પહેલાં જ મારે ખારેક આવી ગઈ હોય. બિલકુલ. હવે તમે આજે વાવેતર કર્યું 8 વર્ષ પહેલાં, તો કેટલા સમયગાળાની આ ખારેક થઈ ત્યાર પછીથી તમારે આમાં ખારેક આવવાની શરૂઆત થઈ અને શરૂઆત થઈ ત્યારે શરૂઆતના 2-3 વર્ષ ઉત્પાદન ઓછું આવે છે ત્યારે કેટલું પ્રતિ તમારે કેટલા આખા ઓલામાં છે? મારા આખા ઓલામાં નર ને બધા થઈને 35 તળિયા છે. 35 એક થડ દીઠ કેટલું ઉત્પાદન ત્યારે એવરેજ આવતું ને અત્યારે 8 વર્ષ પછી ત્યારે કેટલું ઉત્પાદન આવે છે અને એક થડ ઉપર કેટલી 7 થી 8 જેટલી સરેરાશ લૂંગુ આવતી હોય છે અને એક થડ દીઠ 7 થી 8 લૂમ આવે ને એક લૂમમાં કેટલું હશે, મતલબ કે આખા સિઝન દરમિયાનમાં કેટલું ઉત્પાદન થતું હોય છે અને કેવા એના ભાવ મળતા હોય છે અને માર્કેટ વ્યવસ્થા માટે તમે શું વ્યવસ્થા કરી છે? હવે જો ઉત્પાદનની વાત કરું તો મેં જ્યારે ખારેકના પ્લાન્ટ લગાવ્યા ત્યારથી લગભગ 4થા વર્ષે આનું ઉત્પાદન શરૂ થઈ ગયું હતું અને શરૂઆતના દિવસોમાં તો લગભગ એક થડ દીઠ 20-20 કિલો જેવું ઉત્પાદન હતું, પણ જેમ જેમ સમય જતો ગયો એમ આમાં ઉત્પાદનમાં પણ વધારો થતો ગયો. આજની તારીખની અંદર જો વાત કરવી ગયા વર્ષની તો અમારે એક થડ દીઠ લગભગ ઓછામાં ઓછી 60 થી 70 કિલોનું ઉત્પાદન આવ્યું હતું અને જો માર્કેટની વાત કરું તો લગભગ માર્કેટમાં મારે ક્યાંય જવું નથી પડતું. જ્યારે સિઝન હોય તો મારા ગામમાં જ તે લગભગ બધી જ ખારેક વેચાઈ જતી હોય છે અને બહાર મારે માર્કેટિંગનો કોઈ પ્રશ્ન નથી અને એ પણ ઘર બેઠા 100 રૂપિયાના કિલે ખેડૂતો અથવા આજુબાજુના વિસ્તારવાળા અને તમામ લોકો અહીંથી લઈ જતા હોય છે. બિલકુલ. ખેડૂતોને માટે આપણે અગત્યની બાબત આ જ કહેતા હોય છે કે ખેડૂત પોતે વેપારી બને. જ્યાં સુધી ખેડૂત પોતાના માલનો ભાવ પોતે નક્કી નહીં કરે ત્યાં સુધી સુખી નહીં થાય. કારણ કે આપણને ખબર છે કે મારી આ પડતર કિંમત આની શું છે, હું આમાં કેટલી મહેનત કરું છું, કેટલા દવા ખાતર બિયારણો કે મેન પાવર જેટલો વપરાય છે એ મુજબનું મને વાર્ષિક કેટલું ઉત્પાદન આવે ને કેટલો એનું વળતર મળે તો મારું છે ઘર સંસાર વ્યવસ્થિત ચાલે. તો એના માટે આપણે આ પ્રાઇસ નક્કી કરવું છે. આપણે માન્ય પ્રવીણભાઈ આસોદરી એવું કહે છે 4P ની વાત કરે છે કે પ્રોડક્શન, પ્રોસેસિંગ, પેકિંગ અને પ્રાઇસ. તમે ઉત્પાદક છો તો તમે એને પ્રોસેસ કરો, એમને સીધું નહીં વેચતા, બરાબર? પ્રોસેસ કરો, પેકિંગ કરો, અને પેકિંગ કરો એટલે તમે એની કિંમત નક્કી કરી શકો છો. એમ ચંદુભાઈ પણ ખૂબ સરસ પોતાનું માર્કેટ પોતે બનાવે છે, મતલબ પોતે જ વેપારી છે અને આ આપણો ધંધો છે ને ધંધામાં ક્યારેય શરમ રખાય નહીં. એટલે આ એક ખૂબ જ અગત્યની બાબત અમને તમારા ઉપરથી જાણવા મળી કે આ માર્કેટ જે છે આપણે જાતે જ કરવાનું, કોઈ માર્કેટમાં આમ એવી રીતે લઈ જવા નહીં. બિલકુલ. હવે ઘણી બધી ચર્ચાઓ થઈ, બરાબર, લીંબુ અને ઇઝરાયલી ખારેક વિશે, બરાબર? એ સિવાય તમે કોઈ એવા બાગાયતી પાકો અથવા તો શાકભાજી પાકો કે કોમર્શિયલ ક્રોપ વાવતા હોય ને એમાં તમે કઈ કઈ ટ્રીટમેન્ટ કરો છો અને કેવું ઉત્પાદન મળે છે? મતલબ બાગાયતી પાકોમાં અને કોમર્શિયલ પાકમાં શું તફાવત છે? તમને જે પહેલાં જે કોમર્શિયલ પાક વાવતા હતા એમાં કેવું પડતું હતું અને આમાં કેવું પડે છે? મતલબ નફાની દૃષ્ટિએ જોઈએ, મહેનતની દૃષ્ટિએ જોઈએ તો શું અંતર તમને ફરક લાગ્યો અને જેથી કરી આપણા જે ખેડૂત ભાઈઓ છે એમને ખ્યાલ આવે કે આ કર્યા જેવો છે અખતરો કે નહીં, આનાથી દૂર રહેવું કે અપનાવવું? હવે તમે શીલા ચાલુ ખેતી પદ્ધતિ અને બાગાયતી ખેતી પદ્ધતિની જો વાત કરો તો એમાં મારા મતે ઉડી અને આંખે વળગે એવા 2-3 સીધા જ પોઈન્ટ છે. એક પોઈન્ટની વાત કરવી
તો કે બાગાયતી પાક તમે વાવી દો હમ. એટલે તમારે દર વર્ષે જે આપણે ખેડ કરવી પડે હમ. એ ખેડનો ખર્ચો બચી જાય. બિલકુલ. બીજા નંબરની અંદર જે બિયારણ જોતું હોય બિયારણનો ખર્ચો બચી જાય. હમ. પછી અવારનવાર જે આપણે કપાસ છે સિંગ છે આવું વાવતા તો એમાં નિંદામણના ને એવા બધા પ્રશ્નો રહેતા હોય આમાં એ પણ પ્રશ્ન યોજાય. હમ. અને બીજું કે દર વર્ષે આપણે જે ખળાના ને એવા બધા પ્રશ્નો આવતા હોય હાર્વેસ્ટિંગના અને વાતાવરણના ને મજૂરીના, તો આમાં એકવાર તમે બાગાયતી પાક લગાવી દો તો આપણને એક ખેતી ખર્ચ બચી જતો હોય છે, બિયારણ ખર્ચ બચી જતો હોય છે, નિંદામણનો ખર્ચો બચી જતો હોય છે. આવા 3-4 ખેડૂતોને સીધા જ ફાયદા છે કે જે નરી આંખે આપણને તરત દેખાય. પણ એક જ ખેડૂતોને આ તકે આપણે કહેવા માંગવી કે ભાઈ બાગાયતી પાક છે એ શાંતિવાળો પાક છે, તમારે રાહ જોવી પડે. પછી તમે એમ કહો કે મેં વાવ્યું પણ આમાં 5 વર્ષ થયા કાંઈ મળ્યું નહીં, તો એ આ ખોટનો ધંધો ગણાય. પણ તમારે ઓછામાં ઓછા મારા મતે 10 વર્ષ કોઈ પણ બાગાયતી પાક વાવો તો 10 વર્ષ સુધી શાંતિ અને રાહ જોવી પડે, પછી જ તમને આમાંથી કાંઈક ઉત્પાદન મળે, માર્ગદર્શન મળે અને જાણવાન જોવા મળે. એક જ લીટીમાં તમને પૂછવું હોય કે કોમર્શિયલ પાકમાં વર્ષે તમે 3 વીઘામાં કેટલું ઉત્પાદન મેળવતા અને આ 8 વર્ષની સરેરાશ, શરૂઆતના વર્ષોમાં કદાચ ઓછું ઉત્પાદન હોય ત્યારે વધારે મળતું હોય, તો સરેરાશ કોમર્શિયલ પાકમાં કેટલા માં વીઘો પડતો વાર્ષિક આવકમાં અને આ બાગાયતી પાકમાં કેટલો પડે, જેથી કરીને સીધો ખબર પડે આપણે શું કહેવાય તફાવત છે આમાં આટલું ડિફરન્ટ છે. હવે કોમર્શિયલ પાકનું જો લગભગ હિસાબ કર્યું ને તો ખેડૂતોને મજૂરી ઘણા બધા ખર્ચા વ્યા જતા હોય છે. અને છેલ્લે જો 12 મહિને હિસાબ કરે શિયાળુ અને ચોમાસું પાકનો તો લગભગ 30 થી 40 હજાર બધા ખર્ચા કાઢતા વધતા હોય છે. જેની સરખામણીમાં જો આપણે બાગાયતી પાકની વાત કરવી તો ભલે હું એમ કહું છું એવું નથી કહેતો દર વર્ષે વસ્તુના ભાવ મળે, પણ 5 જ વર્ષમાં 10 જ વર્ષમાં 2 જ વખત તમને ભાવ મળી ગયા તો એવરેજ બધાયની તોડી નાખે તમારી. અને તમારો જે 2-3 વીઘાનો વીઘે લગભગ એવરેજ તમારે 60-70 હજાર સુધી તમે જઈ શકો છો. મતલબ કે એના કરતા 1.5 ગણું ડબલ ઉત્પાદન થાય. પણ એક જ વર્ષમાં મળે એવું ન હોય, આપણે રાહ જોવી પડે. કારણ કે આ લાંબા ગાળાનો પાક છે અને બાગાયતી પાકો બધામાં આ રીતે હોય છે એમ. કારણ કે શરૂઆતના એનું પોતાનો ફિઝિકલ ગ્રોથ ન થયો હોય, બરાબર, વાનસ્પતિક વૃદ્ધિ ન થઈ હોય તો શરૂઆતમાં ઉત્પાદન ઓછું હોય. અને લાંબા સમય ધારો કે હવે તમે 8 વર્ષનો બગીચો થયો પછી અમુક સમય પછી એની ઉંમર પૂરી થઈ જતી હોય તો ઉત્પાદન ધીમે ધીમે કરતાં ઓછું થતું હોય. હવે મારે તમને એ પૂછવું છે કે ભાઈ આ ઇઝરાયેલી ખારેક છે એનું આયુષ્ય કેટલું, ત્યાં સુધી તમને કન્ટિન્યુ સરેરાશ ઉત્પાદન જેટલું મળે એટલું મળતું રહે, અને લીંબુમાં કેટલા વર્ષ સુધી તમને આ જે કોમર્શિયલ રીતે ફાયદો થાય એટલું ઉત્પાદન મળે, મતલબ કેટલા સમય સુધી બગીચો ટકી રહે? હવે ખારેકનું મેં વાંચ્યું છે અને સાંભળ્યું છે ત્યાં સુધી લગભગ 80 થી 90 વર્ષનું આયુષ્ય છે અને લીંબુનું 20 થી 25 વર્ષ છે. પણ આપણને આમાં એવું હોય, આ ખેડૂતોની વાત પહેલાંય આપણે કરી, ભાઈ પ્રયોગશાળા છે, તમને અંદાજ આવી જવો જોઈએ કે હવે આ આપણો પાક છે નબળો પડવા માંડ્યો એટલે સાઈડમાં બીજું તરત વાવી દેવું પડે. તમે મારા બ્લોકમાં જોયા છે અમુક મોટા ઝાડ છે, અમુક નાના ઝાડ છે, એ આ આપણે પ્રયોગશાળામાં આપણે જ પ્રયોગ કરવો. હા, એક પાક કદાચ નિષ્ફળ જવાની શરૂઆત થાય કે બીજો પાક આપણને ટકાવી માર્કેટમાં અથવા સમાજમાં ટકાવી રાખે, આપણને આર્થિક રીતે નુકસાની ન થાય એ માટે આપણે તૈયારી કરવી જોઈએ. સરસ મજાની વાત આપણને ચંદુભાઈ કરી. ચંદુભાઈ, છેલ્લો પ્રશ્ન, તમે કિસાન સફર સાથે ઘણા સમયથી જોડાયેલા છો, કિસાન સફર વિશેના તમારા મંતવ્યો શું છે એ 2 મિનિટમાં તમે અમારા ખેડૂતોનો અભિપ્રાય આપશો. હવે કિસાન સફર જો ચેનલની આપણે વાત કરવી તો કિસાન સફર ચેનલમાં બહુ જ સારા અને સચોટ અને સાચા વિડીયો આવતા હોય છે. બાકી અત્યારે યુટ્યુબમાં ચેનલનો રાફડો ફાટ્યો છે, કોણ જાણે કઈ રીતે ક્યાંથી શું માહિતી હોય, સાચી ખોટું કુદરત જાણે. પણ આપણે જે આપણા વિસ્તારની જે આ કિસાન સફર ચેનલ છે અને આપણા જ ખેડૂતોની ચેનલ છે અને આપણા જ વિસ્તારના લગભગ ખેડૂતોનો આમાં વિડીયો આવતા હોય છે, એટલે 100% સાચા અને આ ખેડૂતોને ગેરમાર્ગે દોરે એવા વિડીયો નથી આવતા. તો કિસાન સફર ચેનલનું શું ખૂબ જ સરસ કામ છે. આમાં તમને એનો સીધી રીતે કોઈ ફાયદો થયો એવું ખરું કે તમને એનાથી કોઈ તમે એમ એપ્રિશિએટ થયા હોય કે ભાઈ આ બાબત મને કિસાન સફરમાંથી જાણવા મળી, એવી કોઈ બાબતો હોય? હવે કિસાન સફરમાં કારણ લગભગ તો મને 8 વર્ષથી હું એમને પણ ઓળખું છું ને મને પણ ઓળખે છે, એટલે ઘણા બધા એવા પોઈન્ટ હોય કે ભાઈ આ સમયે આપણે બાગાયતી પાકમાં આ આપીએ એટલે માહિતી અમને ખૂબ સરસ મળતી હોય છે. એટલે ટૂંકમાં કોઈ પણ પાકમાં માહિતીનો જ આપણને અભાવો રહેતો હોય તો કિસાન સફર પરિવાર તરફથી આપણને અવારનવાર સાચી અને સારી માહિતી મળતી હોય છે અને ઘણો બધો અમને લાભ પણ મળે છે. ખૂબ ખૂબ આભાર ચંદુભાઈનો કે તેમને ખૂબ જ ઝીણવટભરી બાગાયતી પાકોની વાત કરી, એવી રીતે આપણી સાથે લાંબા સમયથી જોડાયેલા છે અને ખૂબ જ હોશિયાર ખેડૂત છે અને અમારા વિસ્તારમાં ખેડૂતોને એક મોડલ ફાર્મ તરીકે પણ સારું એવું માર્ગદર્શન આપતા રહેલા છે.
ચંદુભાઈ, તમે અમારા ખેડૂતોને સરસ મજાની માહિતી આપી એ બદલ હું જગદીશ રોજર આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે તમે કિસાન સફર સાથે જોડાયેલા રહો. હજુ સુધી જો તમે નવા હોય તો કિસાન સફરને સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અચૂક કરજો અને બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા માટે એને શેર કરી દેજો. ખેડૂત મિત્રો, આપણે કિસાન સફરનો હેલ્પલાઇન નંબર છે 81 28 87 15 51. એ સિવાયના બીજા નંબરો પણ નોંધ કરી લેશો 63 558 48 716 78 78 26 12 30. જો તમે ખેતીમાં કંઈક નવું કર્યું હોય તો આ નંબર ઉપર તમે અમને તમારી વિગત મોકલજો. અમે પણ તમારી કિસાન સફરમાં તમારી સફર પણ જોડી દઈશું. અને હા, તમને ખેતીને લગતા કોઈ પ્રશ્ન હોય તો આ નંબર ઉપર તમે ચોક્કસ માહિતી મેળવી શકશો. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.